નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 8 ભારતના બંધારણનું ઘડતર અને લક્ષણની અંદર ભાગ નંબર 2ની અંદર આપણે મિત્રો ભાગ નંબર 1ની અંદર આપણે આમુખના આધાર સ્તંભની અંદર લોકશાહી વિશે અભ્યાસ કર્યો હતો. સામાન્ય લોકશાહી કોને કહેવાય, લોકશાહીને અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ વિશે વાત કરી હતી. હવે મિત્રો આપણે એ આમુખનો બીજો આધાર સ્તંભ સમાજવાદી વિશે વાત કરવાના છે. તો સમાજવાદી કોને કહેવાય, એની અંદર શું આવે, તો એ વિશે વાત કરીએ. ભારતમાં 1973માં કટોકટી શાસન દરમિયાન, કટોકટી એટલે કે મુશ્કેલીની સમય દરમિયાન બંધારણમાં 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો હતો. મિત્રો આપણા ભારતના બંધારણની અંદર 1973ના કટોકટી સમય દરમિયાન બંધારણ નંબર 42ના સુધારા અનુસાર આપણા આમુખની અંદર સમાજવાદી શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સમાજ ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને સમાજ કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળભૂત ઉપદેશ છે. મિત્રો આપણો બંધારણનો મૂળભૂત હેતુ શું, કે એ જ હેતુ છે કે આપણું જે બંધારણ છે એની અંદર સામાજિક ક્રાંતિ, આપણો જેટલો સમાજ છે અથવા ભારતના જેટલા લોકો છે એ સામાજિક કે આર્થિક સાધીને એક આખું કલ્યાણ રાજ્ય બનાવે, એક અમારો દેશ છે એવી ભાવનાથી બધા લોકો રહે, એવો સમાજવાદી એક શબ્દને ઉમેરી આપણા બંધારણની અંદર નિયમો ઘડવામાં આવ્યા છે. આમુખમાં તમામ નાગરિકને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારણાથી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય સમાજ નીતિના માર્ગદર્શક સિદ્ધાંત માળખામાં રાખવામાં આવ્યું છે. આપણા જુદી જુદી વિચારણાથી સમાજની રચનાની સામાજિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. મિત્રો તેમાં સમાજવાદી સમાજમાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, રાષ્ટ્રીય સંસાધનો છે એ ન્યાયયુક્ત વહેંચણી થાય, દરેક સંસાધન સમાજના દરેક નાગરિકને વ્યવસ્થિત વહેંચણી થાય, એ વ્યવસ્થાથી ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોવી જોઈએ. જે કંઈ આપણા ભારત દેશની વસ્તુ છે એ દરેક સમાજના દરેક લોકોના દરેક રાજ્યને એનો લાભ મળે એમ રીતે દરેકની એવી સરસ મજાની વહેંચણી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપણા ભારત દેશની અંદર જે વ્યવસાયો છે એ વ્યવસાયો વચ્ચે આવકની વહેંચણી અસમાનતા ન થાય. એક પૈસાવાળો, એક મધ્યમ, એક આ ધર્મનો હોય તો પૈસા ઓછા હોય, આ ધર્મનો હોય તો પૈસા વધારે હોય, એવું કોઈ વસ્તુ નહીં. તમે આજે જોઈ શકો છો કે સરકારી નોકરીની અંદર સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ ધર્મ, જ્ઞાતિ,
કોઈ પણ જોયા વગર જે વ્યક્તિઓ સરકારી નોકરીની અંદર સડે છે તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે ધર્મનો હોય, ગમે તે સમાજનો હોય, ગમે તે વિસ્તારનો હોય, ગમે તે કોઈ પણ બાબત હોય, દરેકને એક સરખો પગાર. શા માટે? કારણ કે અહીં મેં તમને કીધું ને કે આવકની અસમાનતા ઓછી કરવાના પ્રયત્નથી આવું કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય તો સૌને સ્વસ્થ, ગૌરવપૂર્ણ વિકાસની તક અને સગવડો પ્રાપ્ત થાય છે. કોઈ પણ વ્યક્તિના હાથમાં પૂરેપૂરી સંપત્તિ કેન્દ્રિત ન થયેલી હોય ને, એટલે મિત્રો દરેક વ્યક્તિ વ્યવસ્થિત અને ગૌરવપૂર્ણ પોતાની જિંદગી ગુજારી શકતો હોય છે, જેના દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો, ગરીબી તવંગરના ભેદભાવ. ગરીબી કોને કહેવાય? એને તવંગર. ગરીબી એટલે આપણને ખબર છે કે જેની પાસે જમવાનું, રહેવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું વસ્તુ નથી, એને આપણે ગરીબ કહીએ છીએ. તવંગર પૈસાદાર વ્યક્તિઓ. આ બંને વચ્ચેનો ભેદભાવ નાબૂદ કરીને લોકોનું જીવન સુધારો અથવા જીવન ઊંચું લાવવાને તેઓને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણના રાજ્યોમાં માર્ગદર્શન આપવામાં આવે છે. મિત્રો, આપણું જે બંધારણ છે એ આવું જીવન તવંગર કે ગરીબ વચ્ચેનું ન થાય, કોઈ ભેદભાવ ન થાય, એ માટે સામાજિક સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. દરેક સમાજના વ્યક્તિ, દરેક જ્ઞાતિના વ્યક્તિ એક સમાન હોવા જોઈએ. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ માનવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષાની અંદર એવું પૂછે કે બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો પેલા શબ્દ સમજીએ. બિન કોઈ ન હોય, સાંપ્રદાયિક સંપ્રદાય. કોઈ એક સંપ્રદાયને મહત્વને લઈ આપણું રાજ્ય ચાલતું નથી. સર્વ ધર્મ સમાન, દરેક સંપ્રદાયને માનવામાં આવે છે. બિન સાંપ્રદાયિક કોઈ સંપ્રદાય જ નહીં. અમે બસ એક વસુધૈવ કુટુંબકમ ભાવનાથી, અમે એક ભાઈચારાની ભાવનાથી, એક મિત્રતાની ભાવનાથી અમે ભારત દેશના નાગરિક છીએ, એવું આપણા બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતામાં બતાવવામાં આવ્યું છે. કોઈ પણ સંપ્રદાયને મહત્વ નથી આપવું. તમે જુઓ, આજે જે વિસ્તારો હોય, વિસ્તાર વાઇઝ સંપ્રદાય વધારે હોય. હિન્દુ ધર્મ સૌથી વધારે ધર્મ પાળે, છતાં કોઈ હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખી કાયદો આપણા બંધારણની અંદર ઘડવામાં આવતો નથી. દરેક ધર્મ હોય, દરેક સંપ્રદાય હોય, દરેક જ્ઞાતિ હોય, દરેક માટે એક સરખો કાયદો આપણા બંધારણમાં ઘડવામાં આવ્યો છે. આથી જ કહેવાય કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. મિત્રો, 1973માં 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. મિત્રો, યાદ રાખજો, 1973માં 42માં અનુચ્છેદન આર્ટિકલ પ્રમાણે, કલમ પ્રમાણે બંધારણીય સુધારામાં જે આપણો આમુખ છે, એ આમુખની અંદર બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. પહેલા નહોતો, આજે છે. ભારત એક ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. આપણો ભારત દેશ છે બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ. કોઈ ધર્મ ને, હિન્દુ, મુસ્લિમ, પારસી, યહૂદી, શીખ, આ બધા ધર્મ છે. સૌથી વધારે ધર્મ આપણને ખબર છે હિન્દુ ધર્મ છે, પણ છતાં આપણા ભારત દેશ હિન્દુ ધર્મને મહત્વ
કે મુસ્લિમ ધર્મને મહત્વ, કે જૈન ધર્મને મહત્વ, કે શીખ ધર્મને મહત્વ, કે બૌદ્ધ ધર્મને મહત્વ નહીં. સર્વ ધર્મ સમાન. કોઈ ધર્મને આગળ લઈને કાર્ય કરતો નથી. એ 100%ની વસ્તુ છે. બિન સાંપ્રદાયિક, કોઈ સંપ્રદાય નહીં. એ પણ હિન્દુ ધર્મની અંદર ઘણા સંપ્રદાયો હોય, મુસ્લિમ ધર્મની અંદર સંપ્રદાય, કોઈ સંપ્રદાયને ધ્યાનમાં નહીં. સર્વ ધર્મ સમાન, બિન સાંપ્રદાયિક આપણા બંધારણની રાજ્યની સૌથી મોટું લક્ષણ માનવામાં આવે છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની રહી નહીં શકે. આપણા બંધારણની જોગવાઈમાં આપણો ભારત દેશ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ધાર્મિક રાજ્ય એટલે કોઈ એક ધર્મને ધ્યાનમાં રાખીને આપણું રાજ્ય ચલાવે એવું ન. દાખલા તરીકે આપણા ભારત દેશની અંદર હિન્દુ ધર્મ અથવા ગુજરાતની અંદર હિન્દુ ધર્મ વધારે હોય તો એક એને ધ્યાનમાં રાખીને કાયદા ઘડે એવું જોવામાં આવતું નથી. ભારતના રાજ્યોને પોતાના કોઈ ધર્મ નથી. ભારતના રાજ્યોને કોઈ ધર્મ નથી. દાખલા તરીકે પંજાબની અંદર શીખ ધર્મ વધારે થયો, એનું શીખ રાજ્ય છે, એનો ધર્મ વધારે, ત્યાં વધારે શીખ ધર્મને કાયદા ધ્યાનમાં રાખે નહીં. સર્વ ધર્મ અહીંયા જેટલા શીખ લોકોને જેટલો હક મળે એટલો જ હક પંજાબમાં મળે. ગુજરાતના હિન્દુ ધર્મને જેટલો અહીંયા હક મળે એટલો જ પંજાબમાં હક મળે. સર્વ ધર્મ સમાન, સબ ભૂમિ ગોપાલ કી. સર્વ લોકો ગમે તે આપણે હિન્દુ, પંજાબ હોય, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશ હોય, જમ્મુ કાશ્મીર, ગમે ત્યાં જાઓ, સર્વ આપને હક એક સરખો આપવામાં આવ્યો છે. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકે નહીં. યાદ રાખજો, ધર્મની બાબતમાં કોઈ રાજ્ય દખલગીરી નહીં કરી શકે. તેથી રાજ્યમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં ટેકો આપી શકે નહીં, અને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં રાજ્ય ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકે નહીં. રાજ્યને કોઈ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે પણ રાજ્યને ન જોડી શકાય, કારણ કે બિન સાંપ્રદાયિક કોઈ રાજ્યની, દેશની, રાજ્યની કોઈ પ્રવૃત્તિ થતી હોય તો પણ નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા. યાદ રાખજો મિત્રો, તમે કોઈ પણ ધર્મ, હિન્દુ, મુસ્લિમ, પારસી, યહૂદી, શીખ, જૈન, બૌદ્ધ, કોઈ પણ ધર્મ એ તમને પાળવાની છૂટ આપવામાં આવી છે. તમને કોઈ રોકી શકે નહીં, કોઈ ટોકી શકે નહીં, કોઈ કાયદાકીય રીતે તમારી સામે કોઈ કાર્યવાહી કરી શકતો નથી. સર્વ ધર્મ સમાન ભાવનાથી રાજ્ય અને ધર્મ કે સંપ્રદાયના નામ કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ પણ રાખી શકાય નહીં. મિત્રો યાદ રાખજો, તમે કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ રિવાજ અથવા કોઈ પણ વસ્તુ હોય, કોઈ સાથે તમે ભેદભાવ રાખી શકો નહીં. પહેલાં તમે જોતા હતા ને, અસ્પૃશ્યતા જોવા મળતી હતી. આજે એવું કોઈ વસ્તુ જોવા મળતું નથી. એનું કારણ બિન સાંપ્રદાયિકતા, સર્વ ધર્મ સમાન. એને કારણે બંધારણની અંદર એવી જોગવાઈઓ થઈ ગઈ કે કોઈ ધર્મના લોકોને આપણે ભેદભાવ રાખી શકીએ નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાનો સમાન તક પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ ધર્મનો હોય એને રાજકીય હક અને સામાજિક નોકરી કે કોઈ પણ વસ્તુ એને બિંદાસ પોતે ભોગવી શકે છે. બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળભૂત અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણવામાં આવે છે. બિન સાંપ્રદાયિકતા મિત્રો લોકશાહીનું મૂળભૂત લક્ષણ ગણવામાં આવે છે. સર્વ ધર્મ સમદ્રષ્ટિ, સર્વ એટલે બધા જ, ધર્મો એટલે ધર્મ, સમદ્રષ્ટિ સમાન દ્રષ્ટિ, સમાન નજરે જોવો. હું હિન્દુ છું કે હિન્દુ ધર્મને જ મહત્વ નહીં. હું મુસ્લિમ છું, મુસ્લિમ ધર્મને જ મહત્વ આપવું નહીં. હું જૈન છું, હું જૈન ધર્મને મહત્વ આપવું નહીં.
હું બૌદ્ધ છું, બૌદ્ધ ધર્મને મહત્વ આપવું નહીં. સર્વ ધર્મ સમાન. હું એક ભારતનો નાગરિક છું એવી ભાવના આપણામાં હોવી જોઈએ. હું હિન્દુનો નાગરિક છું નહીં, બસ હું એક ભારતનો નાગરિક છું. મારે દરેક ધર્મ મારી માટે એક સરખા છે. હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું શીખ છું, હું જૈન છું, બૌદ્ધ છું. આવી ભાવનાથી દરેક વ્યક્તિ સાથે આપણે રહેવું જોઈએ. સર્વ ધર્મ સમભાવ. દરેક ધર્મ પ્રત્યેની ભાવના આપણે એટલે જ તમે જુઓ આપણી સ્કૂલોની અંદર, શાળાઓની અંદર આપણે કોઈ પણ બકરી ઈદ હોય તો પણ રજા રાખીએ છીએ, મોહરમ હોય તોય રજા રાખીએ હોય, ક્રિસમસ હોય તોય રજા રાખીએ. એનું કારણ કે આપણે એની ભાવનાથી એની રજાઓ છે, એના તહેવારો છે બીજા ધર્મના, એ આપણે એમાં ભાગ લઈએ, આપણે એને માન સન્માન આપીએ, એવું આપણું દેશનું માનવું એટલે કહેવામાં આવે છે. મિત્રો, સિદ્ધાંતને વરેલી ભારતીય સંસ્કૃતિ કોઈ પણ ધર્મને રાજ્યને ઉત્તેજન આપવામાં આવતો નથી. ભારત દેશની સંસ્કૃતિ સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સમભાવની દ્રષ્ટિથી કાર્ય કરે છે. એટલે આપણું રાજ્ય, આપણો દેશ કોઈ એક ધર્મ, એક જ્ઞાતિ કે એક ધ્યાનમાં રાખી અને પ્રગતિ કરે એવું કદાપી બનતું નથી. મિત્રો, સર્વ ધર્મને ધ્યાનમાં રાખી અને કાર્યવાહી કરવામાં આવે છે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, કોઈ પણ વ્યક્તિ હોય ભારતનો, એ પોતાના ધર્મની માન્યતા, આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ, જેને કહેવાય શ્રદ્ધાનો મતલબ થાય વિશ્વાસ રાખવા સાથે તેના પ્રચાર અને પ્રસાર કરવાના નાગરિક અધિકારને રાજ્યમાં કોઈ પ્રતિબંધ કે અવરોધ હોતો નથી. મિત્રો, કોઈ પણ રાજ્યની અંદર એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો અવરોધ પણ આપવામાં આવતો નથી. મિત્રો, ત્યાર પછી આપણે નવો ટોપિક શરૂ કરી રહ્યા છીએ. મિત્રો, બંધારણના મૂળભૂત લક્ષણો. કુલ ટોટલ મિત્રો 14 લક્ષણો છે. 14 લક્ષણોને આપણે એક પછી એક જોવાના છીએ. મિત્રો, તો કે આપણું બંધારણ છે, એના બંધારણની અંદર કયા કયા મુખ્ય લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ બાબતે આપણે જોઈએ. તો મિત્રો, 4 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે બંધારણના મૂળભૂત લક્ષણો જણાવો. એટલે મિત્રો, બંધારણના મૂળભૂત લક્ષણો વિશે વાત કરીએ. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ આપવામાં આવ્યા છે. મિત્રો, આપણા ભારત દેશનું આપને ખબર છે, આપણા બંધારણની શરૂઆત 26મી જાન્યુઆરી 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી આપણા ભારતના બંધારણની અંદર સૌથી, યાદ રાખજો મિત્રો, વિશ્વનું સૌથી મોટામાં મોટું, વિસ્તૃત, બધા જ એક સામાન્ય પ્રશ્નથી લઈ એક મહાકાય પ્રશ્ન હોય તો એનો તમામ ઉકેલ આપણા બંધારણની અંદર આપવામાં આવ્યો છે. વિગતપૂર્ણ, ઉપર સલો જવાબ આપી દે નહીં, વિગતપૂર્ણ કાયદાકીય રીતે આપણા બંધારણના તમામ પ્રશ્નનો ઉકેલ આપણા બંધારણની અંદર જોવા મળશે. અને ભારતનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ દુનિયાની અંદર જો કોઈ હોય તો આપણા ભારત દેશનું બંધારણ માનવામાં આવે છે. અને એ બંધારણના મૂળભૂત લક્ષણો મિત્રો એક પછી એક જોઈએ. એમાં પહેલું આપ્યું છે લેખિત દસ્તાવેજ.
મેં તમને આગળ વાત કરીને કે ભારતનો સૌથી મોટામાં મોટો લેખિત દસ્તાવેજ આપણા ભારતનું બંધારણ છે. લેખિત દસ્તાવેજ એટલે શું? બે વસ્તુ હોય. આપણે કોઈને લખીને આપીએ અને લેખિત કહેવાય, ને આપણે મૌખિક વાત કરીએ, એકબીજા સાથે વાત કરીએ અને મૌખિક કહેવાય. પણ મૌખિક વસ્તુ કાયદેસર આપણે સાબિત કરી શકીએ નહીં. લેખિત વસ્તુ હોય તો આપણે સાબિત કરી શકીએ છીએ. એમ આપણા ભારત બંધારણ લેખિત દસ્તાવેજ છે. જોઈએ, બ્રિટન, ઇઝરાયલ, અપવાદ સિવાયના આ બે દેશ એવા છે કે જેમાં લેખિત બંધારણ નથી. આ અપવાદ છે. આ સિવાયના ભારત સહિતના દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપે છે. મિત્રો યાદ રાખજો, બે દેશો એવા છે, એક બ્રિટન અને એક ઇઝરાયલ. ઇઝરાયલ, આ બે દેશો એવા છે કે જેની અંદર લેખિત બંધારણ નથી. બાકીના બધા જ લોકશાહી દેશ, ભારતથી લઈ અને તમામ લોકશાહી દેશોની અંદર લેખિત સ્વરૂપે બંધારણ જોવા મળે છે. ભારતની સામાજિક હોય, ભૌગોલિક હોય, બહુવિધ પરિસ્થિતિ, પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ બંધારણ સભાના બંધારણ લેખિત સ્વરૂપે રાખવામાં જે સુમાસીબ માન્યું હતું. આપણા ભારતની અંદર મુસાબિક માનવામાં આવ્યું હતું કે જે ભારતના બંધારણના ઇતિહાસથી આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે ને લેખિત જોવા મળશે. મિત્રો ત્યાર પછી આપણે જોઈએ કે આપણા બંધારણની અંદર બંધારણનું કદ કેવડું છે. આપણે લેખિત દસ્તાવેજની વાત કરીએ કે દુનિયાની અંદર ખાલી બે દેશોને બાદ કરી બધા જ લોકશાહી દેશની અંદર બંધારણ છે. આપણા ભારત દેશનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે. આપણા ભારત દેશના બંધારણનું કદ કેવડું છે મિત્રો? જુઓ, ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. 22 ભાગ. આપણા બંધારણને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું? 22 ભાગોની અંદર વહેંચવામાં આવ્યું છે. યાદ રાખજો મિત્રો, કદાચ પ્રશ્ન પૂછે કે આપણા બંધારણને કેટલા ભાગોની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે, તો કે 22 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે અથવા વિભાજિત કરવામાં આવ્યું છે. તેની અંદર 395 અનુચ્છેદો, જેને આર્ટિકલ્સ કહેવામાં આવે છે, કલમ જેને કહીએ. 395 આર્ટિકલ્સ, મુખ્ય કલમ જેને કહેવાય, મુખ્ય હેડલાઇન્સ જેને કહેવામાં આવે છે આર્ટિકલ્સ, અને 8 પરિશિષ્ટ. હાલમાં 12 પરિશિષ્ટનું સ્થાન મળેલું છે. હાલમાં કેટલા છે? 12. આપણે પહેલાના 7 હતા, પછી મિત્રો 8 થયા, અને હાલનું પરિશિષ્ટ 8 જોવા મળે છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાય, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તમને ખબર છે ને, ધોરણ 6 ની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તમે ભણ્યા. લઘુમતીઓ, પછાત વર્ગ, આ દરેક વંચિત સમૂહો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે આપણા બંધારણની અંદર. આ દરેક વ્યક્તિઓ, આ દરેક વસ્તુ માટે ખાસ જોગવાઈઓ, અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ અને વિસ્તૃતપૂર્ણ બનેલું છે. મિત્રો આપણું ભારત દેશનું બંધારણ લાંબુ અને વિસ્તૃતપૂર્ણ એ બનેલું જોવા મળશે. મિત્રો કુલ ટોટલ કેટલા ભાગમાં? 22 ભાગમાં, 395 આર્ટિકલ્સ જેને અનુચ્છેદ કહેવામાં આવે છે,
8 પરિશિષ્ટ અને હાલમાં કુલ ટોટલ 12 પરિશિષ્ટ. મિત્રો કદાચ આમાં તમને એમ થાય કે સાહેબ એવો પ્રશ્ન પૂછ્યો હોય કે આપણા બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે, તો આમાં 2 જવાબ આપેલા મિત્રો, એક 8 આપેલો છે અને એક 12 આપેલો છે. તો આપણે નક્કી કરો કે 12 પરિશિષ્ટ હાલનો લાઈવ આંકડો કે અત્યારે જે છે એ જ લખીએ તો કે 12 આપણે લખશું. તો કદાચ પ્રશ્ન પૂછે કે હાલ ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ છે, તો 12 પરિશિષ્ટ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે એક જ નાગરિકત્વ, બીજી લાક્ષણિકતા જોઈ. એક જ નાગરિકત્વ. એક જ નાગરિકત્વ એટલે શું? ભારત દેશની અંદર જુદા જુદા અનેક રાજ્યો આવેલા છે. ગુજરાત હોય, પંજાબ હોય, હરિયાણા હોય, બિહાર હોય, ઓરિસ્સા હોય, કેરળ હોય, તમિલનાડુ હોય, કર્ણાટક હોય, જમ્મુ કાશ્મીર હોય. છતાં દરેક નાગરિક, દાખલા તરીકે આપણે ગુજરાતનો વ્યક્તિ હોય તો તમે કોનો નાગરિક તમને પૂછે તમે શું કહો? હું ગુજરાતનો નાગરિક નહીં, તો હું ભારતનો નાગરિક છું. પંજાબની અંદર જઈને પૂછવામાં આવે તો કોનો નાગરિક, તો એ પણ એવું કહેશે કે હું ભારતનો નાગરિક છું. મહારાષ્ટ્રમાં જઈને પૂછવામાં આવે તો કોનો નાગરિક, તો હું ભારતનો નાગરિક છું. મધ્યપ્રદેશમાં જઈને પૂછવામાં આવે તો કોનો નાગરિક, તો હું ભારતનો નાગરિક. કારણ આપણા ભારત દેશ એવો છે કે જેને માત્ર એક જ નાગરિકત્વ મળેલું છે. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે. અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ ધરાવે છે. બેવડું એટલે કે 2 નાગરિકત્વ મળે છે. કયું કયું? એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું, એટલે કે એના રાજ્યનું, એટલે કે સ્ટેટનો મતલબ થાય દેશનું, કે એક એના દેશનું, અને બીજું તે પોતાના રાજ્યના વસવાટ કરતા હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. માત્ર દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતનો આપણો ભારત દેશ. એમ અમેરિકા દેશે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એનું નાગરિકત્વ, અને અમેરિકાની અંદર જે રાજ્ય આવે એનું નાગરિકત્વ અમેરિકાના લોકોને બેવડું નાગરિકત્વ આપવામાં આવે છે. જ્યારે ભારત એક એવો દેશ છે જેને એક જ નાગરિકત્વ ભારત દેશનું મળે છે, જે સ્ટેટ એટલે કે દેશના લેવલનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. મિત્રો યાદ રાખજો કે અમેરિકામાં બેવડું નાગરિકત્વ મળે છે, એક એના દેશનું અને એક એના રાજ્યનું. જ્યારે ભારતના નાગરિકને માત્ર એક જ નાગરિકત્વ એના દેશનું પ્રાપ્ત થાય છે. તમે ચૂંટણી કાર્ડની અંદર ભારતીય ચૂંટણી પંચ એવું લખેલું હોય છે, કારણ એના ઉપરથી તમે ભારતના નાગરિક છો એવું નક્કી કરવામાં આવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યના આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતનું નાગરિકત્વ ધરાવીએ છીએ. મિત્રો આપણે કોઈ પણ રાજ્યની અંદર રહેતા હોય, મેં તમને કીધું પંજાબ હોય, હરિયાણા હોય, બિહાર હોય, ઓરિસ્સા હોય, કર્ણાટક હોય, તમિલનાડુ હોય, કેરળ હોય, તમે કોઈ પણ ગોવા હોય, કોઈ પણ રાજ્યની અંદર રહ્યો, તમને પૂછવામાં આવે તમે કયા દેશના નાગરિક, તો અમે ભારત દેશના નાગરિક તરીકે ઓળખીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકત્વ જેવું કાંઈ નથી. આપણા દેશની અંદર રાજ્યનું અલગ નાગરિકત્વ જોવા મળતું નથી. મિત્રો ત્યાર પછી આગળનો મુદ્દો લાક્ષણિકતા જોઈએ તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આપણા ભારત દેશમાં મજબૂત કેન્દ્રવાળું સમવાય એટલે કે બંધારણથી ઘડેલાય એ જોવા મળે છે. ભારતના બંધારણમાં કયા કયા સમવાય એટલે કે શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યનો એક સંઘ યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે વર્ણન કરે છે.
ભારતના બધા જ રાજ્યો એક સંઘ છે. સંઘનો મતલબ થાય યુનિયન ઓફ સ્ટેટ. યુનિયન ઓફ સ્ટેટ એટલે કે અમે એક દેશના નાગરિક છીએ. અમે બધા જ રાજ્યો એક સંઘ તરીકે એક હળી મળીને રહેનારા વ્યક્તિઓ છીએ એવું આપણે માનીએ છીએ. મજબૂત કેન્દ્ર શાસિત સમવાય તંત્ર, સમાન ભેગું કેન્દ્રવાળું આપણું ભારત દેશ છે. ભારત સંઘીય રાજ્ય વ્યવસ્થા છે. સંઘ યાની કે એક જૂથ. સંઘનો મતલબ થાય જૂથ. એક જૂથની ભાવનાથી આપણું ભારતનું રાજ્ય ચાલે છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં કેન્દ્ર, સંઘનો મતલબ થાય કેન્દ્ર અને એકમના રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં. આપણે કોઈ સંઘ રાજ્ય, તમે ભારત દેશને એક સંઘ રાજ્ય, બધા જ રાજ્યો એક હળી મળીને કાર્ય કરે છે એવું માનવામાં આવે છે. તેવા કાયમી સંબંધોથી લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારત કેન્દ્રવાળું અથવા સંઘવાળું એક દેશ છે એવું આપણે લેખિત બંધારણની અંદર આપણે 100% સાબિત કરી બતાવેલું છે. એકમ રાજ્યની કેન્દ્રથી છૂટું પાડવાનો અધિકાર નથી. કોઈ પણ રાજ્ય હોય ભારત દેશના કેન્દ્રથી છૂટું પાડવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. સંઘ સરકારને, જેને આપણે ભાજપ સરકાર, કેન્દ્ર સરકાર અથવા સંઘ સરકારના નામથી ઓળખીએ છીએ મિત્રો, યાદ રાખજો. સંઘ સરકાર, ભાજપ સરકાર એટલે કે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર, આવા 3 નામ આપ્યા છે. કઈ? સંઘ સરકાર, ભારત સરકાર. કઈ? ભારત સરકાર અથવા કેન્દ્ર સરકાર, આવા 3 નામ આપવામાં આવ્યા છે મિત્રો. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચેની સત્તાની સ્પષ્ટતા વહેંચણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને વચ્ચે એક કામોની વહેંચણી અથવા સ્પષ્ટતા કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના પ્રદેશ ઉપર પોતાની કાર્ય ક્ષેત્રોમાં અનુસંધાનો પોતાના કાયદાઓ ઘડી શકે. દાખલા તરીકે રાજ્ય સરકાર હોય તો કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય હોય, પંજાબ રાજ્ય હોય, હરિયાણા રાજ્ય હોય, તો આ પોતપોતાની રાજ્ય પોતાના કાયદા ઘડે. જ્યારે કેન્દ્ર સરકાર છે આ બધા રાજ્યો ઉપર કાયદા ઘડે મિત્રો. કેન્દ્ર સરકારના તમામ રાજ્યોએ કાયદાઓ અમલ કરવા પડે. યાદ રાખજો મિત્રો, કેન્દ્ર સરકાર જે કાયદો ઘડે એ ભારતના તમામ રાજ્યના વ્યક્તિઓએ, ભારતના તમામ લોકોએ કાયદો અમલમાં રાખવો પડે છે. માનો કે ગુજરાત સરકારે જે કાયદો ઘડ્યો એ માત્ર ગુજરાત સરકારને જ અમલ થાય છે. એમાં પંજાબ, હરિયાણા, બિહારને કોઈ લાગુ પડતો નથી. જ્યારે ભારત સરકાર જે કાયદો ઘડે એ તમામ ભારતના તમામ રાજ્યોને લાગુ પડે છે મિત્રો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. અને આપણા બંધારણની અંદર બક્ષવામાં એટલે કે વહેંચવામાં આવેલી સત્તા ભોગવે છે. તો ભાઈ રાજ્ય સરકારને કઈ કઈ સત્તા, કેન્દ્ર સરકારને કઈ કઈ સત્તા, એ બધી આપણા બંધારણની અંદર સત્તાઓ વહેંચવામાં આવી છે કે આવું કામ કરે તો રાજ્ય સરકારના હાથમાં જાય. દાખલા તરીકે રેલવે કોણ સંભાળે છે? રાજ્ય સરકાર. પરિવહન કોણ સંભાળે? જે તે રાજ્ય સરકાર. રેલવેની અંદર તમામ ખર્ચો કે ગમે જે કરવાનું હોય કેન્દ્ર સરકાર કરે, ભારત સરકાર કરે. અને ગુજરાત પરિવહન કે પંજાબ પરિવહન હોય, રાજસ્થાન પરિવહન હોય, જે બસો સરકારી છે એ જે તે રાજ્ય સરકાર સંભાળે છે મિત્રો. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આપણું સમવાય તંત્ર તટસ્થ, કોઈ પણ ભેદભાવ વગર, નિષ્પક્ષ, કોઈ પણ પક્ષપાત વગર, અને સ્વતંત્ર ન્યાયતંત્ર.
એક એવી વસ્તુ છે ન્યાયતંત્ર, કોઈ પણ પક્ષપાત, નિપક્ષ અને સ્વતંત્ર જોવા મળે છે, જેને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વચ્ચે સત્તા અને કાર્યને વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિવારણ કરવાની કામગીરી કરે છે. માત્ર ઘણીવાર એવું બની શકે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કામની વહેંચણીમાં બે ગઠબંધન ન થાય, બે સહમત ન થાય, ત્યારે કોઈ સંઘર્ષ થાય ત્યારે ન્યાયતંત્ર એનો યોગ્ય નિકાલ કાઢી આપે છે. મિત્રો, ભારતની અંદર વાત કરીએ, કેન્દ્રમાં અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ શીવંદ વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. હવે મિત્રો યાદ રાખજો કે ભારતની અંદર બંધારણને જે કામ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કામની વહેંચણી, કયા કામ કોને કરવાના, કયા કયા કામ એનો સમાવેશ થાય, કયા કયા કામો કેટલી યાદી છે, એનો અહીંયા 3 બાબતની અંદર સમાવેશ કરવામાં. કેન્દ્ર સરકારના કામ, રાજ્ય સરકારના કામ અને સંયુક્ત યાદી. એટલે મિત્રો જો અહીંયા આપણને આપ્યું છે સંઘ યાદી. આ સંઘ યાદી એટલે કે ભારત સરકારને કામ કરવાના કેટલા વિષયો વિશે આગળ આપણે જોઈએ. આમાં કેન્દ્ર સરકારને કોઈ પણ દખલગીરી કરવાની હોતી નથી સંઘ યાદીમાં. ત્યાર પછી રાજ્ય યાદી. આમાં રાજ્ય કેન્દ્ર સરકારને કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં, રાજ્યને જ આના બધા નિર્ણય લેવાના હોય. અને સંયુક્ત યાદી, સંયુક્ત એટલે ભેગું, તારું મારું હૈયારું, એને સંયુક્ત યાદી કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને ભેગા કરીને જે યાદી બનાવવામાં આવે અને સંયુક્ત યાદી કહેવામાં આવે છે. મિશ્ર યાદી જેને કહેવાય, મિક્સિંગ, ભેગું કરેલું, 2 વ્યક્તિઓથી ભેગા થઈને જે યાદી બને એને સંયુક્ત યાદી કહેવામાં. સંયુક્તનો મતલબ જ થાય ભેગું. હવે મિત્રો, જે આપણા ભારત સરકારના જે અમુક નિયમો છે એ નિયમ પ્રમાણે કયા કયા કામ કોને કરવાના એ વિશે વાત કરીએ. જો સંઘ યાદીની અંદર કુલ ટોટલ 97 વિષયનો સમાવેશ કરવામાં આવે છે. 97 વિષયો છે એક સંઘ યાદીને સંભાળવાના. એમાં કોઈ પણ ખોટ જાય, નફો થાય, કાંઈ પણ સુધારા વધારા જે કાંઈ કરવાનું હોય તમામ કામ સંઘ સરકાર, જેને ભારત સરકાર, કેન્દ્ર સરકાર તરીકે આપણે ઓળખીએ છીએ, એ ભારત સરકારને આ કામ કરવાના હોય છે. કેટલા વિષયો પર? 97 વિષયો પર. એમાં કયા કયા? જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. આમાં કોઈ પણ કાયદો ઘડવાનો હોય તો સંઘ સરકાર, સંસદની પાસે હોય છે, જેને કેન્દ્ર સરકાર કહે છે. કેવા કેવા કામો? આ 97 વિષય છે. 97 વિષયનો આપણે વાત ન કરી શકીએ, પણ અમુક અહીં વિષયો આપ્યા છે. દાખલા તરીકે આ બધા વિષયને સંપૂર્ણ ન્યાય લેવાની સત્તા સંઘ સરકાર, કેન્દ્ર સરકાર, ભારત સરકાર પાસે હોય છે. દાખલા તરીકે સંરક્ષણ, મિલિટરી, આર્મી. ક્યાંય જોઈ ગુજરાતની આર્મી? નહીં, ભારત સરકારની આર્મી, ઇન્ડિયન આર્મી આપણે કહીએ ને. વિદેશી બાબતો, ગુજરાતના કોઈ વ્યક્તિ વિદેશી બાબત સાથે વાત નહીં કરી શકે. ભારતીય લોકો જ, મતલબમાં વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, એ વ્યક્તિ કેન્દ્ર સરકારની અંદર કામ કરતા હોય, એ વ્યક્તિ જ વિદેશી લોકો સાથે પોતાનો વ્યવહાર કરી શકે. અણુશક્તિ, કોઈ પણ રાજ્યને પોતાનો અણુશક્તિનો હક આપવામાં આવ્યો નથી. માત્ર કેન્દ્ર સરકાર પાસે જ અણુશક્તિના સાધનો કે વસ્તુ બનાવી શકે, બાકી કોઈ વ્યક્તિ અણુશક્તિના સાધનો કે યંત્રો બનાવી શકે નહીં. નાણું બહાર પાડવાનું કામ કોનું? માત્ર ભારત સરકારનું. આપણે લખીએ ને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નાણું બહાર પાડે બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. RBI નાણું બહાર પાડવાનું કામ કરે છે, ભારત સરકારની બેંક છે. વીમો, બેન્કિંગ, તાર ટપાલ, BSNL તાર, ફોન, ટપાલની તમામ પોસ્ટ ઓફિસો છે એ ભારત સરકારના હસ્તે હાલે છે. રેલવે તમામ ભારત સરકારના હસ્તે જોવા મળે છે. આ મહત્વના કાર્યક્ષેત્ર છે
આ તમામ યાદીઓ ભારત સરકારને આમાં જે કાંઈ હોય ને ખર્ચો કરવાનો થાય તો ભારત સરકારને કરવામાં આવે છે મિત્રો. ત્યાર પછી રાજ્ય યાદીની વાત કરીએ, જેમાં 66 વિષય, આમાં કેટલા 97 વિષય કેન્દ્ર સરકારમાં, રાજ્ય યાદીમાં 66 વિષયનો સમાવેશ થાય છે. જેમાંના પર કાયદાઓ ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારને અથવા વિધાનસભાના ગૃહને હોય છે. આમાં કોણ હોય? સંસદને. આમાં કોણ હોય? વિધાનસભા અથવા ધારાસભાને હોય છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, હવે કયા? કાયદાની વ્યવસ્થા, મતલબમાં રાજ્યને પૂરતો જે કાંઈ કાયદો ઘડે તો એ કરી શકે. શિક્ષણ, દાખલા તરીકે પ્રાથમિક શિક્ષણ સરકાર આપે. ગુજરાત આપણા પુસ્તકની નામ એટલે કે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અથવા માધ્યમિક શિક્ષણ બોર્ડ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિને લગતા, સિંચાઈને લગતા, આરોગ્યને લગતા, ભૂમિને લગતા, રાજ્યની આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓ, દરેક વસ્તુ રાજ્ય સરકાર સંભાળે છે. આપણું આરોગ્ય ગુજરાત સરકાર સંભાળે. આ દરેક વસ્તુનો સમાવેશ, આમાં કાંઈ પણ આવક જવક થાય તો જે તે રાજ્ય સરકારને જોવાનું હોય છે. જો કે કેન્દ્ર સરકાર લાગે કે રાજ્ય સરકાર કાયદાના વ્યવસ્થા પડી ભાંગી છે તો રાજ્યની સંપત્તિ સાથે રાજ્યની સમજી વિરુદ્ધ જઈને કેન્દ્ર સરકાર રાજ્યમાં કેન્દ્ર સામાય પોલીસ દળોનો મોકલી અને કરી શકે છે. ઘણીવાર એવું બને કે રાજ્ય સરકાર પડી ભાંગે તો એની જગ્યાએ રાષ્ટ્ર સરકાર એટલે કે ભારત સરકાર એની જગ્યાએ આવી અને પોલીસ દળથી પોતાનું શાસન સંભાળી શકે છે મિત્રો. ત્યાર પછી મિત્રો સંયુક્ત યાદી જુઓ. પહેલી આપણે કેન્દ્ર યાદી જોઈ, ત્યાર પછી આપણે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં મિત્રો 47 જેટલા વિષયોનો સમાવેશ થાય. યાદ રાખજો મિત્રો, સંઘ યાદીમાં 97 વિષય, રાજ્ય યાદીમાં 66 વિષય અને સંયુક્ત યાદી એટલે શું? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને જે વિષયનો સત્તા ભોગવતા હોય એને સંયુક્ત યાદી કહેવાય. એવા 47 વિષયો છે જે વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ધરાવશે. કોઈ એવો વિષય હોય જેમાં કાયદો ઘડવાની અને કોઈ પણ વસ્તુ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને ભેગા મળીને કાયદો ઘડે છે, પરંતુ જ્યારે રાજ્યમાં કાયદામાં વિવાદ અને સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્ર સરકારના કાયદો સળિયાતો અને સર્વોપરી ગણાય. ઘણીવાર એવું બને કે બેયને સત્તા હોય અને પોતપોતાના બંને વચ્ચે કોઈ ઝઘડો થાય તો સૌથી મહત્ત્વનો કાયદો છે એ કેન્દ્ર સરકારનો લાગુ પડે છે. આમ સમવાય તંત્રમાં કેટલાક સંયુક્ત યાદીઓ વિષયોનો સમાવેશ થાય છે. આ યાદીમાં દીવાની એટલે કે પોલીસ દળ, ફોજદારી, દીવાની અથવા ફોજદારીને લગતો કોઈ કાયદો હોય, બરાબર. દીવાની એટલે કે જમીન, નાણું, મિલકત, આને લગતા કોઈ પણ કેસ થયા હોય તો સરકાર રાજ્ય સરકારે સંભાળી શકે અને કેન્દ્ર સરકાર પણ સંભાળી શકે. ફોજદારી, માર, લૂંટફાટ, ખૂન ખરાબા, આમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેય સંભાળી શકે. લગ્ન બાબતે, છૂટાછેડા બાબતે, ભરણ પોષણ બાબતે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સંભાળી શકે. શિક્ષણ બાબતે તમને એમ થાય કે આગળ તમે કીધું હતું કે માત્ર ગુજરાત સરકાર શિક્ષણ બાબતે હોય, પણ મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર પણ શિક્ષણ છે. નવોદય કેન્દ્ર સરકાર સંભાળે, એટલે અમુક શિક્ષણ રાજ્ય સરકાર, અમુક શિક્ષણ કેન્દ્ર સરકાર પણ સંભાળતી હોય છે. આર્થિક બાબત હોય, આયોજનિક, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ છે. વેપારી સંઘ, આ વગેરે બાબતનો સમાવેશ છે એ સંયુક્ત યાદીમાં મિત્રો કરવામાં આવે છે. આવી યાદીઓ છે 3 પ્રકારની: સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. સંઘ યાદીની અંદર 97 વિષયનો સમાવેશ થાય છે. રાજ્ય યાદીમાં 66 વિષયો અને
47 વિષયો. સંઘ યાદીમાં સંપૂર્ણ કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે હોય. રાજ્ય યાદીમાં સંપૂર્ણ કાયદા ઘડવાની ધારાસભાઓ પાસે હોય. અને અહીંયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પાસે સત્તા હોય છે મિત્રો. આની અંદર કોનો સમાવેશ થાય? કદાચ તફાવત પૂછે તો આ તફાવત: સંરક્ષણ, વિદેશી બાબતો, અણુ, નાણું, વીમો, બેન્કિંગ, ટપાલ, રેલવે અને રાષ્ટ્રીય, આ બધી બાબતો કેન્દ્ર સરકાર હસ્તે હોય છે. જ્યારે આની અંદર આપણે જોઈએ તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિ, શિક્ષણ, વ્યવહાર, શિક્ષણ વ્યવસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, આ બધી ખાસ રાજ્ય સરકાર હાથે હોય છે. ત્યાર પછી સામાન્ય બાબત વાત કરીએ તો ફોજદારી હોય, દીવાની દાવા હોય, લગ્ન હોય, છૂટાછેડા હોય, ભરણપોષણ હોય, શિક્ષણ હોય, આર્થિક આયોજન, આ સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવે છે મિત્રો. આવી રીતે આપણે